અનુમાનના નિયમો વિભાગ નંબર બી ની અંદર દાખલો પૂછાય છે તો દાખલાની અંદર ધ્યાનમાં રાખવાનું કે પહેલા આ રકમ લખેલી છે આપણે a શરતી b કૌંસમાં a સમુચ્ચ b કૌંસ પૂરો શરતી c લખેલું છે પછી આ બીજા નંબરનું ત્રીજા નંબરનું આધારિત લખેલું છે અને આપણે આ સાબિત કરવાનું છે એ પણ લખેલું છે એટલે આપણે શું કરવાનું એની અંદર કે આ રકમ બજાર પરીક્ષામાં લખેલી હોય તો પછી એમાં સૌપ્રથમ પહેલા ક્રમ આપી દેવાનો અને અહીંયા આધાર વિધાન દર્શાવી દેવાનું એટલે આધાર વિધાન જ્યારે દર્શાવતા હોઈએ ત્યારે અહીંયા p લખવાનું અહીંયા પણ p સાથે નંબર આપી દેવાનો 1 નંબર 2 નંબર અને 3 નંબર એના પછી આપણે લખવાનું p પછી બીજા નંબરનો p અને એના પછી ત્રીજા નંબરનો p પછી લખી દેવાનું ઓબ્લિક કરી અને આપણે જે સાબિત કરવાનું છે તે તો શું સાબિત કરવાનું છે તો કૌંસમાં a સમુચ્ચ b કૌંસ પૂરો સમુચ્ચ કૌંસમાં a સમુચ્ચ c કૌંસ પૂરો આ આપણે સાબિત કરવાનું છે તો પહેલા હવે પછી આગળની રૂપરેખા સાબિત આપતા હોય ત્યારે 4 નંબર આપવાના આ આપણે સાબિત કરવાનું છે એવું આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે જો નિયમ લગાવવાનો કે કોના પરથી કયો નિયમ લાગે જો 1 અને 3 આપેલો છે એના ઉપરથી એક નિયમ લાગે 2 અને 3 ઉપરથી નિયમ લાગશે નહીં પણ જો 1 નંબર ઉપરથી એમ નિયમ લાગે કે અહીંયા a શરતી b આપેલો છે અને અહીંયા છે a તો અહીંયા NP નો નિયમ લાગવાની શક્યતા ખરી છે તો જો 1 અને 3 ઉપરથી નિયમ લાગશે સરખાઈ દેવાનો તમારે નિયમ લખી કે p શરતી q p માટે q હવે જુઓ સમજો કે p નું રૂપ આપણે a લખો p નું રૂપ a શરતી તો શરતી q નું રૂપ શું લખવાનું તો કે b બરાબર હવે બીજું શું કરો તમારે કે p નંબર નું આપણે રૂપ તો p નું રૂપ આપણે શું નક્કી કર્યું તો a તો અહીંયા લખવાનું a બરાબર હવે q નું રૂપ શું લખ્યું q નું રૂપ b તો અહીંયા લખવાનું b આ આપણું કહેવાય ફલિત વિધાન નિયમ લાગે છે પછી લખી દેવાનું કે કોના ઉપરથી લાગે a તો જુઓ a શરતી b છે બરાબર પછી બીજા નંબર શું મળ્યો તો કે a અને ત્રીજા નંબર આપણે શું મળ્યું ફલિત વિધાન લખવાનું અહીંયા b બરાબર હવે નિયમ કોના ઉપરથી લાગ્યો છે તો a શરતી b કયા નંબર ઉપર તો કે 1 નંબર ઉપર અહીંયા લખવાનું 1 a છે કયા નંબર ઉપર તો કે 3 નંબર તો અહીંયા 3 નિયમ કયો છે આ તો કે MP બરાબર હવે એના પછી આગળ આવ્યો 5 નંબર હવે અહીંયા જો b મળે છે બરાબર પણ આગળ હવે આપણે જોવાનું કે સમજૂતી શું છે હવે આગળ એ નિયમ પર જુઓ 3 નંબર અને 4 નંબર ઉપર તો નિયમ બંધ બેસે કેમ કે આપણે a સમુચ્ચ b સાબિતી લેવાનું છે એટલા માટે તો જુઓ અહીંયા નિયમ કયો લાગે કે જોડાવાના છે એટલે કન્જક્શન નો નિયમ લાગે કન્જક્શન નો નિયમ એવો છે જો કે p q માટે p સમુચ્ચ q હવે p નું રૂપ લખવાનું a જે આપેલું છે a q નું રૂપ આપણે શું લખવાનું તો કે b બરાબર હવે તમે ફરી વિધાનમાં સરખાવો જો p નું રૂપ આપણે શું મળતું હતું તો કે a સમુચ્ચ તો સમુચ્ચ q નું રૂપ લખી દો શું મળતું q નું રૂપ p એટલે લખવાનું b મળી જાય છે a સમુચ્ચ b તો કે હા a સમુચ્ચ b મળી જશે 5 નંબરમાં લખાવો a સમુચ્ચ b કયા ઉપરથી નિયમ લાગ્યો છે તો a છે કયા નંબર ઉપર છે તો કે 3 નંબર ઉપર બરાબર પછી b છે એ કયા નંબર ઉપર આપેલો છે તો કે 4 નંબર તો એ લખવાના 4 આ કયો નિયમ છે તો કે કન્જક્શન એ લખવાનું કઈ છે હવે આગળ 6 નંબર હજી નિયમ ચાલશે કારણ કે a સમુચ્ચ b આપણે સાબિતી મળી ગયું છે હવે a સમુચ્ચ b c ની જરૂર છે તો જો એક નિયમ બીજો લાગે છે કયો નિયમ લાગે છે તો કે 2 અને 5 ઉપરથી નિયમ લાગશે કેમ લાગે છે જો a સમુચ્ચ b ને આપેલું છે અહીંયા પણ a સમુચ્ચ b આપેલું છે કારક છે શરતી તો નિયમ સરખાઈ દેવાનો શરતીનો લખો કે જુઓ શરતી નિયમ તો કે p શરતી q p માટે q હવે નિયમને સરખાઈ દેવાનો કેવી સરખાવવાનો કે 2 નંબરનો નિયમ ત્યાં લખો જો p નું રૂપ લખવાનું કૌંસમાં a સમુચ્ચ b બરાબર પછી લખવાનું શરતી પછી શું આપેલું છે અહીંયા c તો અહીંયા લખવાનું c બરાબર હવે આગળ p નું રૂપ લખી દો સીધું p નું રૂપ શું તો આપણે આગળ આ p નું રૂપ a સમુચ્ચ b તો અહીંયા લખવાનું a સમુચ્ચ b અને વિધાન જોઈ લો શું છે ફરી વિધાન p નું રૂપ c અહીંયા લખવાનું c તો આપણે સાબિતી મળે શું તો કે c કયા ઉપરથી મળ્યો છે એ ધ્યાનમાં રાખવાનું કે a સમુચ્ચ b છે એ કયા નંબર ઉપર આપેલો છે તો કે 2 નંબર ઉપર a સમુચ્ચ b છે કયા નંબર ઉપર આપેલો છે તો કે 5 નંબર ઉપર હવે નિયમ કયો લાગે છે આ તો કે MP તો એ નામ લખી દેવાનું MP હવે જો અહીંયા એ આગળ મળી ગયો
સી પણ અહીંયા મળી ગયો અને એ સમુચ્ચય બી આપણને સાબિત થાય છે. તો જુઓ 3 અને 6 ઉપરથી કંજક્શનનો નિયમ લાગે છે. એક આપણે જોયા કંજક્શનનો જે નિયમ હતો તે. તો જુઓ કંજક્શન નિયમ હતો કે P Q બરાબર. હવે P અને Q ને પહેલા રૂપ લખી દો. કયા રૂપ લખો? તો જુઓ એક લખી દો P નું રૂપ A, બીજું શું જરૂર છે C, તો 6 નંબર ઉપરથી લઈ લો C. હવે આપણે ફરી વિધાન લખી દો. ફરી વિધાનમાં શું લેવાનું છે આપણે? A સમુચ્ચય C, કારણ કે કરના બે નિયમ છે એટલા માટે આપણે લખી દો P સમુચ્ચય Q. હવે જો P નું રૂપ શું મળતું તો કે A સમુચ્ચય, તો સમુચ્ચય Q નું રૂપ આપણે શું મળતું C, આ મળે A સમુચ્ચય C. 7 નંબરમાં લખવાનું A સમુચ્ચય C. કયા ઉપરથી નિયમ લાગ્યો છે? તો A છે કયા નંબર ઉપર આપેલો છે? 3 નંબર ઉપર, તો અહીંયા લખવાના 3. C છે કયા નંબર ઉપર આપેલો છે? તો કે 6 નંબર ઉપર, તો અહીંયા લખવાના 6. આ નિયમ કયો છે? તો કે કંજનો નિયમ છે, તો અહીંયા લખવાનું કંજ. બરાબર, કંજક્શન. એના પછી નંબર આવ્યો 8. હવે 8 માં હજી સાબિતી લેવાનું છે એટલે ધ્યાન રાખો. A સમુચ્ચય C, A સમુચ્ચય C, A સમુચ્ચય B, A સમુચ્ચય B મળી ગયા છે. હા, હવે 5 અને 7 નંબર ઉપરથી પાછો નિયમ લાગે છે. કયો નિયમ લાગશે? તો કે કંજક્શનનો ફરીથી નિયમ લાગે છે. જો કંજક્શનનો નિયમ ફરી લગાય, કારણ કે સાબિતી લેવાનું છે એટલા માટે. હવે એમાં નિયમ લગાવો કે P નું રૂપ આપણે લખી દઈએ શું? તો કે A સમુચ્ચય B, બરાબર. Q નું રૂપ લખી દઈએ આપણે શું? તો કે A સમુચ્ચય C. હવે આપણે સીધું ફરી વિધાન લેવાનું. ફરી વિધાનની અંદર શું પહેલા લેવાનું છે? તો કે A સમુચ્ચય B, તો પછી એ લખવાનું P સમુચ્ચય Q. હવે એનું રૂપ લખ્યું. P નું રૂપ શું મળતું હતું? તો કે A સમુચ્ચય B, અહીંયા લખવાનું A સમુચ્ચય B. સમુચ્ચય તો એને આપવાનું કૌંસ. હવે Q નું રૂપ શું હતું? તો કે A સમુચ્ચય B, સોરી A સમુચ્ચય C, અહીંયા લખવાનું A સમુચ્ચય C. એને પણ શું આવશે? કૌંસ. કેમ આવે છે? કારણ કે કંજક્શન કારક સાથે જોડાયેલું છે. એક સાથે બે કારક, બે આધાર વિધાન આવતા હોય, બે વિધાનો આવતા હોય, તો પછી એને આપણે ફરજિયાત કૌંસ આપવો પડે. એટલે આને પણ કૌંસ આપવો પડે, આને પણ કૌંસ આપવો પડે. મુખ્ય કારક સમુચ્ચય C જે 12 તો પછી મળ્યું. આ કયો બધું મળ્યું? તો જો A સમુચ્ચય B છે કયા નંબર ઉપર છે? તો કે 5 નંબર ઉપર લખી દો. રૂપ પેલા છે A સમુચ્ચય B કૌંસ પૂરો સમુચ્ચય A સમુચ્ચય C. હવે આ છે A સમુચ્ચય B કયા નંબર ઉપર? તો કે 5 નંબર ઉપર. A સમુચ્ચય C કયા નંબર ઉપર? તો કે 7 નંબર ઉપર. કયો નિયમ લાગ્યો છે? યાદ કરો, કંજક્શન. એટલે લખવાનું કંજક્શન. બરાબર, આટલું તમારે પરીક્ષામાં લખવું પડે ફરજિયાત, તો આપણે સારા માર્ક્સ મળે.